હેલો ગાઈસ, તો અમે દુકાન વધારી લીધી છે, હવે જાય છે ઘરે અમે. તો આપણે નીકળી તો ગયા હતા ઓફિસેથી, પણ વિડીયો પણ બનાવી લીધો હતો. તો શું બોલું કઈ ખબર નથી પડતી, એટલે હવે માથેથી વોઇસ ઓવર કરવું પડે છે. તો તમે જોઈ શકો છો મેળાની તૈયારી ફૂલ જોરશોરથી થઈ રહી છે. તો મિત્રો આ વેકેશન મેળો છે. આ વેકેશન મેળાનો તમને એડ્રેસ કહી દઉં તો 150 ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક ચોક. અને ખાસ મિત્રો વેકેશન મેળામાં અમારો પ્રોમો કોડ આપવાનું ન ભૂલતા. એ પ્રોમો કોડ આપવાથી તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કોડ છે NDVS. कैसा लगा मेरा मजाक? તો મિત્રો આ તો થઈ ગઈ મસ્તીની વાત. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આ વિડીયો દીપભાઈ ઉતારતા જોઈ લે, બાકી દીપભાઈની ગાડી હંમેશા ફૂલ જ હોય હો ભાઈ. આવી ગયો હું, જો બાજુમાં જ ચાલી રહ્યો. થોડાક વાળ હરખા કરવા જરૂરી છે, તો પવનના ઉડી જાય. આવી ગઈ શક્તિ પિસ્ટોલ, બાજુમાં આઈ હોસ્પિટલ, ઓસ્કાર, ક્રોમા. જો તમારે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન લેવું હોય તો ક્રોમામાં પહોંચી જજો. રસ્તામાં બ્રાન્ડ પ્રમોશન કરતા જાય છે. આને કહેવાય મિત્રો બોક્સ ક્રિકેટ. अच्छा हमको सिखा रिया है। આવ્યું છે અયોધ્યા ચોક પાસે. જો તમારે બોક્સ ક્રિકેટ રમવું હોય તો અયોધ્યા ચોક પાસે ક્વિક બોક્સ કરીને બોક્સ ક્રિકેટ છે, તેમાં પહોંચી જજો. મિત્રો મેં અહીંયા રમેલા છે. એ બોક્સ ક્રિકેટ બહુ મસ્ત છે, મોટું પણ છે અને ઓરિજિનલ ઘાસવાળું પણ છે. અહીંયા રમવાની પણ બહુ મજા આવે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘરે. ઘરે જઈને સીધા જમવા બેસી ગયા હતા. અને ટીવીમાં આવું પિક્ચર ચાલી રહ્યું હતું. તો તમે ગેસ કરો આ કયું પિક્ચર ચાલી રહ્યું છે. સાચું પિક્ચર ગેસ કરવાથી એક ગિફ્ટ આપવામાં આવશે. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કયું પિક્ચર છે. તો જલ્દીથી કોમેન્ટમાં લખો કયું મૂવી છે. તો આપણે આવી ગયા હતા જમીને બહારે. જમીને બહાર આવ્યા વગર તો ચાલે નહીં. ભાઈબંધ ભેગું તો બેસવું જ પડે એક કલાક. અહીંયા રિક્ષામાં દીપને વાસુભાઈ બેઠા હતા. આ છે આપણા દીપભાઈ, આ છે આપણા વાસુભાઈ. મહાદેવ તો મિત્રો અમે જઈ રહ્યા છીએ બારે. હું ને વાસુભાઈને થોડું કામ હતું, તો ચાલ મારી ભેગું અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરી દઈએ. તો મળી હવે આપણે આવતા વ્લોગમાં. તબ તક લીએ સતર્ક રહે, સાવધાન રહે. अच्छा ठीक है, ठीक है, ठीक है, समझ गया.